નમસ્કાર મિત્રો, ઇકોનોમિક્સ એક્સપ્લેન ઇન ગુજરાતી સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ અને ઈરાન તેમજ ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે આપણા પ્રધાનમંત્રીજીએ ઈંધણ બચાવવા માટે ઓનલાઈન એજ્યુકેશન કરવાની સલાહ આપી છે. તો તેના વિશે વાત કરવી છે કે શું ભારતમાં ખરેખર ઓનલાઈન એજ્યુકેશન, વર્ચ્યુઅલ ક્લાસરૂમ એ શક્ય છે, અને જો એ શક્ય હોય તો તેની શું અસર ઊભી થશે તેના વિશેની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવી છે. તો સૌ પ્રથમ તો જ્યારે કોઈ એક નવી વાત રજૂ કરવામાં આવે ત્યારે તેની તૈયારી કેટલી છે તે સમજવી અગત્યનું છે. જ્યારે પણ આપણે ડિજિટલ એજ્યુકેશનની વાત કરીએ છીએ તો ત્યારે શું આપણા શિક્ષકો ઓનલાઈન ભણાવવા માટે તૈયાર છે? એક. બીજું, એમને એ માટેની ટ્રેનિંગ, તાલીમ આપવામાં આવી છે કે નહીં તે પણ જાણવું અગત્યનું છે. કારણ કે રેગ્યુલર ક્લાસરૂમમાં જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે શિક્ષણની પદ્ધતિ અને ઓનલાઈન જ્યારે ક્લાસ લેવાના હોય ત્યારે શિક્ષણની પદ્ધતિ, જેને આપણે ટીચિંગ પેડાગોજી કહીએ છીએ, તે તદ્દન જુદી હોય છે. તો આવા કોઈ પણ પ્રકારની ડિજિટલ પ્રિપેરેડનેસ વગર, ડિજિટલ ટ્રેનિંગ વગર શું આપણે વધારે સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને આપી શકીશું, ને એ પણ ખાસ કરીને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને? એટલે એના માટેનું જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ શાળા પાસે અને બાળકો પાસે, તેમજ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકે તે પ્રકારની તાલીમ શિક્ષકો પાસે છે કે નહીં અને વિદ્યાર્થીઓ પાસે છે કે નહીં તેની તપાસ કરવી ખૂબ જ અગત્યની બની રહે છે. બીજો જે મહત્વનો મુદ્દો છે તે છે શાળાઓમાં શિક્ષકોની અછત. આખા ભારતમાં પ્રાથમિક શાળામાં 7 લાખથી વધારે શિક્ષકોની અછત છે અને માધ્યમિક શાળામાં 1 લાખથી વધારે શિક્ષકોની અછત છે. હવે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આટલા બધા શિક્ષકોની અછત હોય, તમે બંનેનો સરવાળો તો કરો તો લગભગ 8 થી 9 લાખ શિક્ષકો થાય, ત્યારે કેવી રીતે ઓનલાઈન એજ્યુકેશન આપણે વિદ્યાર્થીઓ સુધી, ગુણવત્તાયુક્ત ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું? શું તે શિક્ષણની ગુણવત્તા સુધારશે કે શિક્ષણની ગુણવત્તા બગાડશે? બીજો મહત્વનો મુદ્દો, જ્યારે શિક્ષકોની અછત હોય ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે જે શિક્ષકને ગણિત ન આવડતું હોય એ શિક્ષક ગણિત ભણાવતા હોય, જે શિક્ષકને વિજ્ઞાન ન આવડતું હોય એ શિક્ષક વિજ્ઞાન ભણાવતા હોય, કે જે શિક્ષકને અંગ્રેજી સાહિત્ય કે ગુજરાતી સાહિત્ય ન આવડતું હોય તે વિષય ભણાવતા હોય. તો એવા સમયે જ્યારે આ શિક્ષકો ઓનલાઈન એ વિષયો ભણાવશે ત્યારે કેવી રીતે વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચશે તે એક બહુ મોટો પ્રશ્ન ઓનલાઈન એજ્યુકેશનમાં, ખાસ કરીને ભારત જેવા દેશમાં કે જ્યાં આટલા બધા શિક્ષકોની અછત હોય ત્યાં ઊભો થાય છે. હવે તેના કારણે શિક્ષકો ઉપર ભારણ વધશે, શિક્ષકો ઉપર એક માનસિક તણાવ ઊભો થશે, કારણ કે તેમની પાસે પણ ડિજિટલ પ્રિપેરેડનેસ નથી, તેમની પાસે પણ ઇન્ટરનેટની વ્યવસ્થા કદાચ સ્કૂલમાં હોય અથવા તો સ્કૂલમાં ન હોય. એટલે આ બાબત એ દર્શાવે છે કે જ્યારે પણ નવી નીતિ અથવા તો નવી એક વાત આપણે રજૂ કરીએ ત્યારે તે માટેની તાલીમ, તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા પછી તેનું એક્સેસિબિલિટી, માત્ર અવેલેબિલિટી નથી જોવાની પણ તેની એક્સેસિબિલિટી લોકો પાસે, ખાસ કરીને જે સ્ટેક હોલ્ડર્સ છે, શિક્ષણના મુખ્ય 2 સ્ટેક હોલ્ડર્સ છે, એક શિક્ષકો પોતે અને બીજા વિદ્યાર્થીઓ, તેમની પાસે તે છે કે નહીં તે આપણે તપાસવાની જરૂર છે. એટલે ડિજિટલ લિટરસી એ ખૂબ મહત્વનો મુદ્દો છે. અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે શાળા, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા એ માત્ર ભણવા માટે નથી. પિયર ગ્રુપ ડિસ્કશન, શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથેનો લાગણીશીલ સંબંધ, એ સિવાયની ત્યાંનું સોશિયલાઇઝેશન, કે જુદા જુદા જાતિના લોકો, જુદી જેન્ડરના લોકો એક સાથે ભણે અને એના કારણે જે સોશિયલાઇઝેશનની પ્રવૃત્તિ એક શાળાના પ્રાંગણમાં ઊભી થાય છે એ કદાચ ઓનલાઈન એજ્યુકેશનમાં મળશે નહીં અને તેના કારણે શિક્ષકોની કાર્યક્ષમતા ઉપર પણ અસર પડશે. જ્યારે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું ન હોય અને ડિજિટલ પ્રિપેરેડનેસ, એની તાલીમ પૂરતી ન મળી હોય ત્યારે શિક્ષકો જે ભણાવે છે તેની ગુણવત્તામાં ઘટાડો થશે અને તેની સીધી જ અસર શિક્ષણની ગુણવત્તા ઉપર પડશે. વિદ્યાર્થીઓ જે મેળવે છે શિક્ષક પાસેથી તેની ગુણવત્તામાં ઘટાડો થશે. તેના કારણે જુદા જુદા પ્રદેશો વચ્ચેની અસમાનતા, જુદા જુદા રાજ્યો વચ્ચેની અસમાનતા, રાજ્યની અંદર જુદા જુદા પ્રદેશો વચ્ચેની અસમાનતા, ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની અસમાનતા,
તેમજ સ્ત્રી વિદ્યાર્થીઓ અને પુરુષ વિદ્યાર્થીઓ વચ્ચેની અસમાનતામાં ખૂબ મોટા પાયે વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે વિદ્યાર્થીઓનું જે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત આપણે કરવામાં આવે છે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ આપણને જોવા મળે છે, NEP 2020માં પણ આપણને જોવા મળે છે, તે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ઓનલાઈન એજ્યુકેશનથી કોમ્પ્રોમાઇઝડ થશે, એ આપણે સમજવાની જરૂર છે. એના પછીનો જે મુદ્દો છે ડિજિટલ ડિવાઇડનો. 2024નો એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટ અસરનો રિપોર્ટ એવું કહે છે કે ધોરણ 3માં ભણતા માત્ર 33 થી 34% બાળકો સાદા સરવાળા બાદબાકી કરી શકે છે. ધોરણ 5માં ભણતા જે બાળકો છે તેના માત્ર 30% બાળકો સામાન્ય ભાગાકાર કરી શકે છે. અને 14 થી 18 વર્ષની વયજૂથના જે બાળકો છે તેના માત્ર 70%થી પણ ઓછા બાળકો બીજા ધોરણનું પુસ્તક ફ્લુઅન્ટલી વાંચી શકે છે. આ શિક્ષણની ગુણવત્તા છે જ્યારે ક્લાસરૂમ ટીચિંગ કરવામાં આવે છે. હવે તમે વિચારો કે જો આ શિક્ષણ ઓનલાઈન થશે તો કેવી રીતના આ બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચશે. એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી તો કેવી રીતના આપણે ઓનલાઈન એજ્યુકેશન તેમના સુધી પહોંચાડીશું. બીજું, 14 થી 16 વર્ષના જે બાળકો છે તેમના ઘરે, તેવા જે બાળકોનો સર્વે આ અસર રિપોર્ટમાં થયો તેમાંથી 89% બાળકોના ઘરે સ્માર્ટફોન છે. અને એ 89%માંથી લગભગ 31.4% બાળકો એવા છે કે જે પોતે એ સ્માર્ટફોન વાપરે છે. એનો મતલબ કે તેમની પાસે તેનું એક્સેસ છે. એટલે અહીંયા પ્રશ્ન નોમિનલ એક્સેસ અને ફંક્શનલ અવેલેબિલિટીનો છે કે મારી પાસે સ્માર્ટફોન છે પણ મને વાપરતા આવડે છે કે નહીં. તો પેલા 89% જે લોકો, જે બાળકો છે કે જેમના ઘરે સ્માર્ટફોન છે તેમાંથી 31% બાળકો પોતે વાપરે છે. હવે પ્રશ્ન એ છે કે આ 31% બાળકો શેના માટે વાપરે છે? તો તેમાંથી 76% લોકો સોશિયલ મીડિયા માટે સ્માર્ટફોન વાપરે છે. માત્ર 57% બાળકો એવા છે કે જે શિક્ષણનું કન્ટેન્ટ એ સ્માર્ટફોન ઉપર ઓનલાઈન જુએ છે. એટલે આ આખો જે પ્રશ્ન છે ડિજિટલ ડિવાઇડનો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને એના કારણે જે ગુણવત્તાસભર શિક્ષણ બાળકો સુધી પહોંચશે કે નહીં, એમના શિક્ષકોનું કેટલું ભારણ વધશે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ઇસ્યુ, અને સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યારે બાળક ઘરે હોય ત્યારે એને મોટે ભાગે બીજા કોઈ કામમાં જોતરી દેવામાં આવે છે. આથી એનું શિક્ષણ પણ એને એ ક્લાસરૂમ રેગ્યુલર અટેન્ડ ના કરી શકે અને તેના કારણે તેને યોગ્ય સ્તરનું શિક્ષણ ન મળે એવી પૂરેપૂરી સંભાવના છે. એટલે ઈંધણ બચાવવાના ચક્કરમાં ટૂંકા ગાળામાં આપણે લાંબા ગાળે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જો ચેડા કરીએ, તેમને સારું શિક્ષણ ન મળે તેવી પરિસ્થિતિ ઊભી કરીએ તો તે દેશ માટે ખૂબ ભયજનક પરિસ્થિતિ છે. અમર્ત્ય સેને કહ્યું છે તેમ કે શિક્ષણ જ એકમાત્ર એવી સીડી છે કે જેનાથી ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય છે. એડ્યુકેશન ઇઝ ધ ઓનલી લેડર ટુ લીવ ધ પુઅર ઓફ અવર કન્ટ્રી. એટલે શિક્ષણના ભોગે ઈંધણ બચાવવાની વાત, શિક્ષણના ભોગે એનર્જીનો જે ક્રાઇસિસ ઊભો થયો છે તેને કોઈક રીતે હેન્ડલ કરવું મને લાગે છે એ સારી બાબત નથી. શિક્ષણ એ દેશના વિકાસ માટે, દેશના સામાજિક આર્થિક વિકાસ માટે એ ખૂબ જ અગત્યની બાબત છે.